ક્યારેય વિચાર્યું છે કે આપણા પગ નીચેની જમીન જે આટલી મક્કમ લાગે છે એ કેમ ક્યારેક ધ્રુજી ઉઠે છે? આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવા માટે પૃથ્વીના પેટાળમાં છેક એના કેન્દ્ર સુધીની એક સફર કરીશું. તો ચાલો શરૂ કરીએ આ રોમાંચક ખોજ. સામાન્ય રીતે તો આપણને એમ જ લાગે કે જમીન એકદમ સ્થિર છે, ખરું ને? પણ શું ખરેખર એવું છે? આ સફરના અંત સુધીમાં જમીનની સ્થિરતા વિશેનો આપણો આખો ખ્યાલ કદાચ બદલાઈ જશે. ચાલો આ રહસ્યને વધુ ઊંડાણપૂર્વક તપાસીએ. તો આપણી આ સફરની શરૂઆત થાય છે પૃથ્વીના સૌથી બહારના સ્તરથી. એ સ્તર કે જેના પર આપણે સૌ રહીએ છીએ, જેને પોપડો કહેવાય છે, પણ એની નીચે ઘણું બધું છુપાયેલું છે. આ ચિત્રને બરાબર જોઈ લો. આ આપણી આખી સફર માટેનો નકશો છે, આપણો ગાઈડ. એ આપણને પૃથ્વીની સપાટીથી લઈને એના કેન્દ્ર સુધીના દરેક સ્તરને સમજવામાં મદદ કરશે. તો પૃથ્વીનો પોપડો એટલે કે એનું સૌથી ઉપરનું, સૌથી બહારનું પડ. પણ મજાની વાત એ છે કે આપણે જે ધ્રુજારી અનુભવીએ છીએ ને, એનું કારણ આ સ્તરની સપાટી પર નથી, પણ એની ખૂબ ઊંડાઈમાં છુપાયેલું છે. હવે અહીંયા એક બહુ જ રસપ્રદ વાત આવે છે. આપણને કદાચ એવું લાગે કે પૃથ્વીનો આ પોપડો એક સળંગ મજબૂત કવચ જેવો હશે, પણ હકીકત એનાથી સાવ અલગ છે. એ તો તૂટેલો છે. તૂટેલો છે? એનો શું મતલબ થયો? આ ટુકડાઓ શું છે અને એ શા માટે આટલા બધા મહત્વના છે? ચાલો હવે એ સમજીએ. આ જે તૂટેલા ટુકડાઓ છે ને, એને વૈજ્ઞાનિક ભાષામાં પ્લેટ અથવા તકતી કહેવામાં આવે છે. આપણી આખી પૃથ્વીની સપાટી આવી અનેક નાની મોટી પ્લેટોથી બનેલી છે, જાણે કોઈ બહુ મોટી જિગ્સો પઝલ ગોઠવી હોય. પણ આ કોઈ સામાન્ય પઝલ નથી જે એકવાર ગોઠવાઈ જાય પછી સ્થિર રહે. આ પ્લેટો છે ને, એ સતત ધીમે ધીમે ગતિમાં રહે છે. હા, આ ક્ષણે પણ આપણા પગ નીચેની જમીન ખસી રહી છે, ભલે આપણને તેનો સહેજ પણ અહેસાસ ન થતો હોય. તો વિચારો, આટલી મોટી વિશાળ પ્લેટો જ્યારે આમતેમ ખસે ત્યારે શું થતું હશે? એ ક્યારેક એકબીજા સાથે ઘસાય છે, તો ક્યારેક સીધી ટકરાય છે, અને આ ઘર્ષણ કે અથડામણથી જબરદસ્ત ઊર્જા પેદા થાય છે. અત્યાર સુધી આપણે સપાટીની વાત કરી, પણ આ બધી હલચલનો અસલી કારણ જાણવા માટે આપણે હજી ઊંડા જવું પડશે. ચાલો હવે પૃથ્વીના કેન્દ્ર તરફની આપણી સફરને આગળ વધારીએ. ચાલો ફરીથી આપણા નકશા પર નજર કરીએ. સૌથી ઉપર તો છે પોપડો, એની બરાબર નીચે છે આવરણ એટલે કે મેન્ટેલ. એનાથી પણ ઊંડા જઈએ તો આવે છે બહારનું પડ, અને છેક વચ્ચે પૃથ્વીના હૃદયમાં છે અંદરનું પડ. આ 4 સ્તરો મળીને જ આપણી પૃથ્વી બને છે. ઓકે, તો હવે આપણે પૃથ્વીના સ્તરો અને પ્લેટોની ગતિ વિશે જાણીએ છીએ. હવે આ બંને વાતને જોડીએ. આ ઊંડાણમાં થતી હલચલ અને સપાટી પર અનુભવાતી ધ્રુજારી વચ્ચે આખરે સંબંધ શું છે? એક વાત તો સ્પષ્ટ છે, ધ્રુજારીની શરૂઆત ક્યારેય સપાટી પર નથી થતી. એનું મૂળ કારણ તો પૃથ્વીના ખૂબ ઊંડાણમાં થતો કોઈ મોટો વિક્ષેપ છે, કોઈ મોટી ઉથલપાથલ છે. અને આ ઊંડાણમાં પેદા થયેલી પ્રચંડ ઊર્જા તરંગો બનીને ઉપરની તરફ મુસાફરી કરે છે. એ આવરણમાંથી પસાર થાય છે અને છેવટે પોપડા સુધી પહોંચીને તેને હલાવી દે છે. બસ આ જ છે ધ્રુજારી, આ જ છે ભૂકંપ. તો હવે આ બધી માહિતીને જોડીને જોઈએ તો એક મોટી અને અદ્ભુત તસવીર સામે આવે છે. આપણી પૃથ્વીની એક જીવંત તસવીર. આનો અર્થ એ થયો કે આપણી પૃથ્વી કોઈ નિર્જીવ, સ્થિર ખડકનો ગોળો નથી. ના, એ તો એક જીવંત, ધબકતું તંત્ર છે. એના બધા સ્તરો એકબીજા સાથે જોડાયેલા છે અને સતત ગતિમાં છે. એક અદૃશ્ય શક્તિ અંદર સતત કામ કરી રહી છે. અને આ સમજણ આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને મૂકે છે. આપણા પગ નીચે કામ કરતી આ અદૃશ્ય, શક્તિશાળી તાકાતો આવનારા ભવિષ્યમાં આપણા વિશ્વને, આપણી દુનિયાને બીજું કેવું સ્વરૂપ આપશે? આ એક એવો સવાલ છે જે આપણને યાદ અપાવે છે કે આપણો ગ્રહ હંમેશા બદલાતો રહે છે.